વેલકમ દોસ્તો, હું છું જયેશ ભટ્ટ અને તમે જોઈ રહ્યા છો તમારી ને મારી એટલે કે આપણી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પન્ને. દોસ્તો, તમે જોઈ રહ્યા છો આ એક અહીંયા બોર્ડ લગાવેલું છે. ઉપર છે દીપડાનો ફોટો અને નીચે લખેલું છે સાવધાન, અને નીચે લખેલું છે સ્પીડ લિમિટ 20 કિલોમીટરની ઝડપે આ માર્ગ ઉપરથી નીકળવું, કારણ કે અહીંયા વન્યજીવોની અવર જવર ચાલુ હોય છે. તો અમે અત્યારે મોજૂદ છીએ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાની અંદર, અને આ જે રસ્તો છે એ એવી એક જગ્યા ઉપર જાય છે કે એ જગ્યા ઉપર પગ મૂકવાથી ઘણા બધા ફાયદા થાય છે. આ જગ્યા ઉપર એકવાર પગ મૂકી દીધો તો તમારું ઘણું બધું દુઃખ ઓછું થઈ જાય છે. તો એ કેવી જગ્યા છે, કઈ જગ્યા છે એ હું તમને લઈને જઉં છું, અને આ વિડીયો જોયા પછી તમને એવું લાગશે અને તમે જાતે કહેશો કે જયેશભાઈ જોરદાર જગ્યા ઉપર તમે અમને લઈને આવ્યા છો. તો આ એવી એક જગ્યા છે અને એવી એક જગ્યા ઉપર તમને લઈ જાઉં છું, અને જગ્યા માટે તમને આપણે અંદર જઈને વાત કરીશ, કારણ કે આ કેવી જગ્યા છે. તમને એમ લાગશે કે જયેશભાઈ આ રહસ્ય કેમ બનેલું રાખે છે, પણ રહસ્ય એટલા માટે છે કારણ કે હું અત્યારે એનું એ જગ્યાનું વર્ણન કરી લઈશ તો કદાચ મજા નહીં આવે. તો આપણે અંદર જઈને વાતો કરતા કરતા ધીમે ધીમે એ જગ્યા વિશે આપણે જાણીશું, એ જગ્યાને આપણે અંદરથી જોઈશું તો કદાચ મજા આવશે. અને કદાચ એ જગ્યા એવી છે, હું માનું ત્યાં સુધી પાંડવો કાલીન જગ્યા છે. પાંડવો આ જગ્યા ઉપર આવ્યા હતા, અને આ જગ્યાની એક બહુ મોટી વિશેષતા છે. પાંડવો તો આવ્યા હતા, એ અહીંયા રોકાયા હતા, પણ આ જગ્યા ઉપર બીજી એક મોટી વિશેષતા છે, અને એ વિશેષતા આપણે અંદર જઈને વાત કરીશું. બને આરો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પન્ને. અને દોસ્તો, આ વિડીયો તમને ખરેખર સારો લાગે ને તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આ એટલી અદ્ભુત જગ્યા છે. કદાચ તમારા આ વિડીયો કોઈને મોકલવાના કારણે કદાચ કોઈની જિંદગી બદલાઈ જાય. તો દોસ્તો, મેં તમને કીધું કે એક એવી જોરદાર જગ્યા ઉપર તમને લઈને આવ્યો છું આજે. તો આ એક જગ્યા એવી છે કે તમે બધાએ સાંભળ્યું હશે સાડાસાતી, કારણ કે દરેકના જીવનમાં સાડાસાતી આવે, અને આ સાડાસાતી એટલે કે શનિદેવની વક્ર દ્રષ્ટિ. અને શનિદેવ એટલે કે કર્મફળ આપવાવાળા દેવ એટલે કે શનિદેવ. તો શનિદેવ એમની વક્ર દ્રષ્ટિ જે પડે છે કોઈના ઉપર એને સાડાસાતી કહેવામાં આવે છે. અને કોઈના પણ જીવનમાં સાડાસાતી હોય, કારણ કે દરેકના જીવનમાં સાડાસાતીનો તબક્કો આવે જ છે, કારણ કે દરેકના જન્મના ગ્રહ પ્રમાણે આ સાડાસાતીનો ખેલ દરેક જીવ સાથે સાડાસાતીનો ખેલ હોય જ છે. તો દરેકના જીવનમાં સાડાસાતી આવે છે, અને આ સાડાસાતી નુકસાન પણ કરે, ફાયદો પણ કરે, કારણ કે શનિદેવની વક્ર દ્રષ્ટિ એટલે કે કર્મ ફળ આપનારા દેવ જે શનિદેવ છે એમની વક્ર દ્રષ્ટિ ઉપર આ આખો ખેલ છે. અને આ એક એવી જગ્યા ઉપર હું તમને લઈને આવ્યો છું કે જેના જીવનમાં સાડાસાતીનો ખેલ ચાલતો હોય, અને આ જે જગ્યા છે જગ્યા ઉપર એક વખત પગ મૂકવામાં આવે તો સાડાસાતી ટોટલી એનું નિવારણ થઈ જાય છે. સાડાસાતીની જે દુર્દશા છે ખતમ થઈ જાય છે. તો આ એક અદ્ભુત જગ્યા ઉપર હું તમને લઈને આવ્યો છું ને તમને દર્શન કરાવું છું. તો બન્યા આપણે ચાલતા ચાલતા વાત કરીએ આ ધામના મહિમાની, અને આ ધામ કેવું છે, શું છે નહીં. તો બન્યા અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પન્ને. તો આપણે બધાને ખબર છે કે લંકાપતિ રાવણ, એ લંકાપતિ રાવણ જે શિવજીનો મહાન ભક્ત હતો, એ લંકાપતિ રાવણ જે આપણા ગ્રહ કહેવાય છે, બધા જ ગ્રહોને પોતાના તાબામાં લઈ લીધા હતા, અને તાબામાં લીધા એમાં શનિદેવ પોતે પણ હતા. અને આપણે બધાને ખબર છે કે રાવણના તાબામાંથી શનિદેવને જે મુક્ત કરાયા હતા એ હનુમાનજી, અને આ હનુમાનજીનું આ એવડું મોટું ધામ છે કે જ્યાં પાંડવોનું પણ ઇતિહાસ અહીંયા વસેલું છે.
અને આ હનુમાનજીની એક બહુ મોટી ખાસિયત એ છે કે આ ધામની અંદર 21 ફૂટ ઊંચી પ્રતિમા છે અને આ પ્રતિમા એક જ પથ્થરમાંથી ઉપસી આવેલી આ પ્રતિમા છે, જેના આપણે તમને દર્શન કરાવીએ છીએ. અને આ ધામની અંદર પગ મૂકવાથી 7.5 નિવારણ થાય છે. એટલે ગામનું નામ છે, આ હનુમાનજીનું જે ગામ છે, જે હનુમાનજીની પ્રતિમા છે, એ ગામનું નામ છે જંડ હનુમાન. અને જે જંડ હનુમાન એ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાની અંદર જાંબુઘોડા અભયારણ્ય એટલે કે વન્યજીવ અભયારણ્યની અંદર આ એક અદ્ભુત જગ્યા આ સ્થિત છે. તો અમે તમને લઈને જઈએ છીએ. આ તમારી સામે છે એ જંડ હનુમાન દાદાના ધામમાં જવા માટેનો ગેટ. તો તમે જોઈ શકો છો, નિહાળી શકો છો કે આ હનુમાન દાદાના ધામમાં જવાનો આ રસ્તો છે. અને તમે જુઓ તો આ જાંબુઘોડાની વચ્ચોવચ્ચ જે અભયારણ્ય છે, વન્યજીવ અભયારણ્ય, એ વન્યજીવ અભયારણ્યની વચ્ચોવચ્ચ આ ધામ છે. ત્યાં ઘણા બધા તમને વન્યજીવો જોવા મળશે. જોકે અત્યારે તો વાંદરા ને એવું બધું હોય છે, પણ રાત પડે એટલે કદાચ અહીંયા જંગલી જાનવરો અહીંયા અવર જવર કરતા હોય છે. એટલા માટે જ અહીંયા રોડ ઉપર તમને ઠેર ઠેર બોર્ડ જોવા મળ્યા હશે કે વન્યજીવ પ્રાણીઓની અવર જવર છે. તો 20 કિલોમીટરની સ્પીડે આ રસ્તા ઉપર આપણે સાધન ચલાવી શકીએ છીએ. આવું એક બોર્ડ મારેલ છે. અને અહીંયા બાજુમાં જ પાવાગઢ પણ, અહીંયા માતાજી મહાકાળીનું ધામ એટલે પાવાગઢ અહીંયા જ છે, બાજુમાં જ લાગુ પડે છે. તો આપણે હવે જઈએ છીએ જંડ હનુમાનજીના દર્શન કરવા માટે. એટલે કે બજરંગબલી જે 21 ફૂટની પ્રતિમા એક જ પથ્થરમાંથી ઉપસી આવેલી, કોને બનાવી, ક્યારે બનાવી, ક્યારે એની સ્થાપના થઈ, એનો કોઈ મોટો ઇતિહાસ આજ દિન સુધી મળતો નથી. પણ કહેવાય છે કે પાંડવો અહીંયા વસ્યા હતા. અને અહીંયા જે પાંડવોએ જે દ્રૌપદી હતા, દ્રૌપદીને તરસ લાગી હતી અને અર્જુને બાણ ચલાવી અને જે બાણગંગા અહીંયા ઊભી કરી, એ બાણગંગા પણ અહીંયા એનું વહન થાય છે, અહીંયાથી વહે છે. અને પાછળ જે ભીમ, તો ભીમની ઘંટી તરીકે ઓળખાતી એક બહુ મોટી હાથથી દરવાની જે ઘંટી આવે છે, અનાજ દરવાની, એ અનાજ દરવાની ઘંટી ભીમની, એ પણ અહીંયા છે. તો આપણે તમને આ બધાના દર્શન કરાવીએ છીએ. અને આ અદ્ભુત લોકેશન જ્યાં પગ મૂકવાથી માણસના જીવનમાં ચાલતી સાડાસાતી કાયમના માટે એનું નિવારણ થાય છે એવી આ જગ્યા એટલે કે જંડ હનુમાન. આ છે આ જે જગ્યા છે એ જંડ હનુમાનની જગ્યા છે, જ્યાં તમે જુઓ છો ગાડીઓ કેટલી બધી આવેલી છે અને પબ્લિક કેટલી બધી અહીંયા આવે છે. કેમ? તો એક જ કારણ છે, જંડ હનુમાન જ્યાં દર્શન કરવાથી લોકોની સાડાસાતી કાયમ માટે દૂર થાય. જંગલની બિલકુલ વચ્ચોવચ્ચ આ એક સરસ મજાનું સ્થળ છે જંડ હનુમાન. આવો એટલે તમે આજુબાજુ દુકાનો જોતા હશો, નાના બાળકોના રમકડાથી લઈને નાસ્તો પાણી કરવાનું, આ બધી સગવડ અહીંયા છે. તો દોસ્તો પાછળ દેખાય છે જંડ હનુમાનજીનું મંદિર. 21 ફૂટની ઊંચી એક પ્રતિમા છે. અને અહીંયા જેટલા ભાવિ ભક્તો આવ્યા છે એ ભાવિ ભક્તો હનુમાનજીના દર્શન તો કરવાના જ છે એમને, પણ સાથે સાથે એક ડર, સાડાસાતીનો જે સાડાસાતીનો ડર છે એ ડર માટે પણ આવે છે. તો જોઈએ. તો અહીંયાથી લાઈન ચાલુ થાય છે હનુમાનજી. અહીંયાથી પ્રતિમાના દર્શન કરવા માટે અહીંયાથી પગથિયા ચડીને આપણે ઉપર જવું પડે. તો તમને દર્શન કરાવીએ હનુમાનજીને. જોજો જોજો.
તો દોસ્તો મંદિરે આવવા માટે તમારે થોડા પગથિયા ચડવા પડે. પગથિયા ચડવામાં વાંધો નહીં, કારણ કે અત્યારે ખોરાક પાણી એવા થઈ ગયા છે લોકોને કે રિટર્ન કામ કરતા નથી. પણ ખરેખર વર્ષમાં નહીં, પણ રોજે રોજ આટલા થોડા પગથિયા ચડો તો ઢીચણ કામ કરતા રહે. કારણ કે ખોરાક પાણી અત્યારે બધા પીઝા બર્ગર વાળા છે, એટલા લોચા થઈ ગયા છે. પણ ખરેખર આવી જગ્યા, અદ્ભુત જગ્યાઓનું જે વાતાવરણ છે, હવા પાણી છે, ખરેખર આપણા સિટીની લાઈફ જે અત્યારે થઈ ગઈ છે, એ સિટીની લાઈફમાંથી આવા જંગલના વાતાવરણમાં અને આ જંગલોમાં મળતી ફળફળાદી ખાવાથી ઘણા બધા ફાયદા થતા હોય છે. તો પગથિયા ચડીને આ અદ્ભુત જગ્યા એટલે મંદિર. મેં જે તમને કીધું ને કે દ્રૌપદીને તરસ લાગી હતી અને અર્જુને જમીનમાં બાણ માર્યું અને જે ગંગા ઉત્પન્ન થઈ, એ બાણ ગંગા જેને કહેવાય છે, એ આ તમને સામે દેખાય છે એ. અને આ જે પાણી અહીંયાથી જાય છે, અને આ તમે જુઓ તો આ વન્યજીવ જે આ પાણી પીવે છે એ ગંગા જળ જ પીવે છે એમ કહીએ તો પણ ચાલે, કારણ કે આ બાણ ગંગા કહેવાય છે. અને બાણ ગંગાના તમને દર્શન કરાવું તો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા બોર્ડ મારેલું છે કે પાંડવોના વનવાસ દરમિયાન દ્રૌપદીને તરસ લાગતા અર્જુને બાણ મારીને જે પાણી કાઢેલું ત્યાં જગ્યા છે. તો આ જગ્યા છે, તમે જોઈ શકો છો. અહીંયા સરસ મજાનું એક સરસ મજાનું માકડું અહીંયા છે અને ડોલમાંથી પાણી પીવાનો ટ્રાય કરે છે. અહીંયા અદ્ભુત આપણે જે બાણગંગા છે, બાણગંગા અહીંયા અત્યારે અહીંયા આ કૂવા ટાઈપનું છે, પણ જ્યારે બાણગંગા જ્યારે બાણ માર્યું અને જે ગંગાજી ઉત્પન્ન થયા ત્યારે કંઈક અલગ સીન હશે. પણ અત્યારે આ એક આધુનિક ટાઈપ, એટલે કે અહીંયા કૂવો અત્યારે સિમેન્ટથી કમ્પ્લીટ ચણેલું છે. પણ એવું કહેવાય છે કે આ ગમે તેટલો દુકાળ પડે તો એ આ જગ્યાએ પાણી ખૂટતું નથી. અને બીજી એક ખાસિયત એ છે કે ગમે તેટલો ઉનાળો હોય, ગમે તેટલી ગરમી પડે, તો પણ આ પાણી ગરમ નથી થતું, આ ઠંડુ ને ઠંડુ હોય છે. તમે ગમે ત્યારે આને હાથ અડાડો તો પણ આ ઠંડુ જ હોય છે. તો આ છે બાણગંગા. તો દોસ્તો બાણગંગાથી આપણે જ્યારે ભીમની ઘંટી તરફ જઈએ ને, ત્યાં અદ્ભુત એન્જિનિયરિંગ કલા એ વખતની એ તમને બતાવું, જબરજસ્ત કલા છે. તમે જોઈ શકો છો, આ એક મંદિર ટાઈપનું બનાવેલું છે અને
એ મંદિર ટાઈપનું જે બનાવેલું છે તમે જોઈ શકો છો કે અદ્ભુત કારીગરી જેને કહેવાય ને કે ઝાડનું થડ છે અને ઝાડના થડની અંદર એક અદ્ભુત મંદિરનો ગેટ બનાવેલો છે તમે જોઈ શકો છો. તો આ એક અદ્ભુત કહેવાય ને કે કારીગરી કહો તો એ ચાલે અને જે કહો એ ચાલે. અને અહીંયા એક પાળીઓ બનાવેલો છે, પાળીઓ ખબર નહીં નીચે કંઈક લખેલું તો છે જ પણ કંઈક પાળીઓ છે. અને આ અદ્ભુત એક એન્જિનિયરિંગ કલાકૃતિ એ વખતની કે જે એક ઝાડના થડમાં જે મંદિર ટાઈપનો એક ગેટ બનાવેલો છે. મંદિર ખાલી છે, અંદર એવું કશું છે નહીં. હવે આ જે રસ્તો દેખાય છે એ રસ્તો અહીંયાથી 1 કિલોમીટર જેવું અંતર હશે. અને અહીંયાથી ભીમની ઘંટી જે પાંડવો માટે જે અનાજ દરવામાં આવતું હતું ને જે ભીમ જાતે પોતાના હાથે આજે અહીંયા અનાજ દરતો હતો એ આ અહીંયાથી ત્યાં મહાભારત કાલીન યુગમાં જ્યારે પાંડવોને વનવાસ મળ્યો હતો, 1 વર્ષ અજ્ઞાતવાસ પણ હતો, તો એ આવી જગ્યા ઉપર એ આવીને રહેતા હતા. અને આ બધું કહેવાય છે કે હેડંબા વન, જે હેડંબા વન તરીકે આખું આ જંગલ ઓળખાતું હતું. ઘણી બધી જગ્યાએ તમને અવશેષો મળશે હેડંબા વનના. અહીંયા અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાની અંદર પણ એક કલેશ્વરી કરીને એક જગ્યા છે, ત્યાં પણ ભીમની ચોરી કહેવાય છે કે ત્યાં હેડંબા સાથે ભીમે લગ્ન કર્યા હતા એવો ઇતિહાસ, એવી કિંવદંતીઓ ત્યાં કહેવાય છે. અને આ પણ એક હેડંબા વન તરીકે ઓળખાય છે. તો આ હેડંબા વન એટલું મોટું હતું, વિશાળ હતું કે જ્યાં પાંડવો પોતાના વનવાસ દરમિયાન, અજ્ઞાતવાસ દરમિયાન આવી બધી જગ્યાઓ ઉપર રહેતા હતા. અને તમે અહીંયા આ રસ્તામાં જોતા હશો ભીમની ઘંટી તરફ જવાનો જે રસ્તો છે ત્યાં આવા તમે જોશો તો કેટલા બધા એક પર એક પથ્થરો ગોઠવાયેલા છે. અને સામે તમને એક પાળીઓ પણ દેખાશે, પથ્થરમાં કંઈક મૂર્તિ ટાઈપનું કોતરાયેલું. તો આવી બધી જે શિલાઓ છે એ ઘણી બધી અહીંયા તમને આમથી આમ પડેલી દેખાશે. અને આ એક અદ્ભુત, આજે તમે પથ્થરો પર પથ્થર, ઘણા બધા માણસોનું કહેવું એવું છે કે આવી રીતે તમે પથ્થરો પર પથ્થર ગોઠવો તો મનોકામનાઓ જે કંઈ હોય તે પૂરી થાય. અને બીજી એક મોટી મનોકામના કે આવી રીતે પથ્થર ઉપર પથ્થર ગોઠવીએ તો લોકોની એવી માન્યતા છે કે આવા બધા ધામ ઉપર આવી રીતે પથ્થર ઉપર પથ્થર ગોઠવો તો તમારું મકાન થવાની શક્યતાઓ વધી જાય છે. અને લોકો મકાનની પોતાની ઈચ્છા જે પૂરી કરવા માટે આવા બધા પથ્થરો એકબીજા ઉપર ગોઠવતા હોય છે. તો આમ જોવા જઈએ તો મહેનત વગર કશું મળતું નથી. તો આવી બધી વસ્તુઓ કરવાથી આ એક શું કહે નુસ્ખા, તો નુસ્ખાથી કંઈ ના થાય, મહેનત કરવાથી જ માણસને સક્સેસ થાય છે માણસ. તો આવી બધી પથ્થર ઉપર પથ્થર ગોઠવવાથી મકાનોની મનોકામનાઓ પૂરી થતી નથી. પણ તમે મહેનત કરો તો કદાચ થાય. પણ આવી બધી જગ્યા ઉપર એક વસ્તુ આવો એ પણ થઈ શકે. ઘણા બધાના મગજમાં એવું હોય કે આવું કરવાથી થઈ જાય, પણ કદાચ એવું બી હોય, આ જગ્યાનો પ્રભાવ એવો હોય કે આવી રીતે પથ્થરો ગોઠવવાથી કદાચ ભાગ્ય ઉઘરી જાય અને માણસની મહેનત જે કરે છે એ માણસની મહેનતમાં કંઈક પરિવર્તન આવી જાય. તો કદાચ 1, 2, 3, 4, 5, 6 અને 7 પથ્થરો છે તો કદાચ 7 માળનું ઘર બની શકે ખરું. આ એક જબરજસ્ત જગ્યાનો પ્રભાવ હોય. તો આવું કરવા પાછળ ઘણા બધાના સપનો પૂરા થતા હશે તો જ કદાચ આપણું થતું હશે. કારણ કે સત્ય સનાતન ધર્મ આપણો અજીબો ગરીબ અને ભારતની ભૂમિ, એક ઇંચ જગ્યા જે છે ને, ભારત ભૂમિની એક ઇંચ જગ્યા, એની અંદર ઘણા બધા રહસ્યો છુપાયેલા છે. કારણ કે ભારત ભૂમિ જ દેવોની ભૂમિ એટલે કે ભગવાનની ભૂમિ કહેવાય છે. ઘણા બધા દુનિયામાં દેશો છે પણ ભારત જેવો કોઈ દેશ આ દુનિયામાં ના હતો, ના થશે. તો આ
આ એક ભારત ભૂમિ જબરજસ્ત ભૂમિ છે, એમાં આપણું ગુજરાત, અને ગુજરાતની અંદર વસેલું પંચમહાલ જિલ્લાનું આ જંડ હનુમાન, જે સાડાસાતી નિવારણ જે અહીંયા થાય છે. કારણ કે સાડાસાતી માટે કહેવાય છે કે શનિદેવની જ્યારે વક્ર દ્રષ્ટિ પડે ને તો રાજાનો રંક અને રંકનો રાજા થઈ જવાય. આ શનિદેવની કૃપા, અને શનિદેવ એટલે કે કર્મ ફળદાતા. તો કર્મ ફળદાતાની આ ભૂમિ, અને જ્યાં કર્મ ફળદાતા શનિદેવની વક્ર દ્રષ્ટિનું નિવારણ એ આ જગ્યા ઉપર થાય છે. તો તમારામાંથી કોઈને પણ શનિની પનોતી હોય કે શનિદેવની વક્ર દ્રષ્ટિ તમારા ઉપર હોય તો આ જગ્યા પર અચૂક આવજો. અહીંયા જંડ હનુમાનના એક વખત દર્શન કરશો તો શનિદેવની જે વક્ર દ્રષ્ટિ છે એ વક્ર દ્રષ્ટિમાંથી તમારી મુક્તિ ફાઇનલ છે. તો આ એક અદ્ભુત જગ્યા છે. હવે અહીંયાથી તમે ઉપર જશો, અહીંયાથી દેખાય છે, બોર્ડ મારેલું જ છે કે પાંડવો વખતે અહીંયા જ્યારે આ જગ્યા ઉપર ભીમ પોતાનું અનાજ દળતા હતા એવી અહીંયા ઘંટી, અદ્ભુત ઘંટી છે, ભીમના આકાર પ્રમાણેની જ ઘંટી છે. તો તમે જોઈ શકો છો અહીંયા અદ્ભુત અહીંયા આ જગ્યા છે. જંડ હનુમાનથી 1 કિલોમીટરનું અંતર કદાચ આ હશે, અને એવું અંતર છે, ઉબડખાબડ રસ્તા, પથ્થરો, પગ બગ લપસે તો માણસ પડી જાય. અહીંયા પણ તમે જોઈ શકો છો ભીમની ઘંટી અહીંયા ઉપર જ છે, પથ્થરો પર પથ્થર. તમે જ્યાં પણ જોશો ત્યાં એક પર એક પથ્થર જ ગોઠવેલા હશે. કારણ કે અહીંયા જે પણ માણસ આવે એવી કામનાથી આવે છે પોતાની ઈચ્છાઓ પૂરી કરવી, પોતાનું મકાનનું જે સપના છે પૂરું થાય. તો અહીંયા લખેલું જ છે, બોર્ડ મારેલું છે, તમે જોઈ શકો છો. અને અહીંયા અમારા મિત્રો ઘણા બધા આવેલા છે જોવા માટે કે એ વખતે બૈરાઓનો ત્રાસ હતો. ના પણ આ જોઈને ખબર પડે કે બચારાની દશા શું હશે. તો અહીંયા લખેલું જ છે પાંડવોનો વનવાસ. શું નામ છે આપણું? ધવલસિંહ. અહીંયા પહેલી વખત આવ્યા કે પહેલા આવતા હતા? ના તો ક્યાંસી હોય, એવું છે, મહિનામાં એક ટ્રીપ હોય અમારે અહીંયા. હા, એટલે દાદાને માનો છો એવું? દાદાને માને તો દાદાની એવી કોઈ માનતા હોય તમારી કે જે પૂરી થઈ હોય? તો ખાસી માનતા પૂરી થાય. 11 ડબ્બા તેલ બી ચડાવ્યું છે અમારે. હા, એ દાદાનો એક અહીંયા મહિમા જબરજસ્ત છે. પહેલાં એવું કહેવાતું હતું, અત્યારે કહેવાય જ છે કે અહીંયા કોઈની ઈચ્છા પૂરી થવાની હોય તો એક ચમચી, દાદાની જે 21 ફૂટની મૂર્તિ છે એના માથા ઉપર તમે એક ચમચી તેલ રેડો, ચડાવો તો એ સીધું તેલ પગના નખ સુધી પહોંચી જાય. તારે સમજી લેવાનું કે તમારી દરેક ઈચ્છા પૂરી થાય. પણ જો ઈચ્છા પૂરી ના થવાની હોય ને તો તેલના ડબ્બા ગમે તેટલા એમ દાદાના માથા ઉપર ચડાવો તો એ પગના પગ સુધી, નખ સુધી ના પહોંચે. તો આ એક દાદાનો જબરજસ્ત ચમત્કાર છે. ધવલભાઈના તેલના ડબ્બાનું યાદ કરાવ્યું એ પરથી મને ખબર પડી કે આ એક ચમત્કાર દાદાનો રહી જતો હતો. બીજું દાદા કંઈક દાદા વિશે તમારે કંઈક જાણતા હો કહી શકો? દાદાને માનીએ છીએ, દાદા માટે હું આવું જ છું. મહિનામાં એક ટ્રીપ કે 2 મહિને એક ટ્રીપ હોય છે મારે. તમારા કોઈ મિત્રોને કંઈક કહેવું હોય તો તમે બધા જોડે જ આવો છો? સરસ સરસ. દર્શન કરવા માટે જઈએ. તો આ એક સરસ મજાનો અહીંયા, કારણ કે મેં તમને પહેલા જ કીધું ટુરિસ્ટ પ્લેસ બી છે. ટુરિસ્ટ પ્લેસ બી એક સારું છે. હા, ચોક્કસ. અહીંયા અભયારણ્ય છે, અહીંયા જાંબુગોળ અભયારણ્ય છે, વન્યજીવ અભયારણ્ય. એની અંદર આ જગ્યા છે, ટુરિસ્ટ પ્લેસ. અહીંયા ઘણા બધા આવે. તમે આ જુઓ તો પથ્થરો ઉપર પથ્થરો એટલા માટે જ ગોઠવ્યા છે કે લોકોની મનોકામનાઓ એટલી બધી છે. તો મનોકામનાઓ માટે જ આ પથ્થરો છે. અને મેં તમને કીધું પાવાગઢ આગળ બી એક નરેન્દ્ર મોદી સાહેબે એક અભયારણ્ય ત્યાં આગળ બી ચાલુ એ કરેલું છે. તો મોદી સાહેબનું તો આ લીલા છે મોદી સાહેબની, કારણ કે મોદી સાહેબ જોવા જેવું છે. જોવા જેવું. અલગ અલગ ઘણી જાતના વૃક્ષો ત્યાં આગળ લગાવેલા છે. પાછળ જે આપણે જે રાણી તલાવની પાછળનો જે એરિયા છે, હા ચોક્કસ, એ જબરજસ્ત આપણે એ મુલાકાત લીધેલી જ છે અમે. તો અહીંયા જંડ હનુમાન સાડાસાતીનું નિવારણ અહીંયા થાય જ છે. કોઈ પણ વ્યક્તિને જો સાડાસાતી નડતી હોય અને આ જગ્યા ઉપર તમે આવો તો સાડાસાતી નિરાકરણ થઈ જાય. નિરાકરણ થઈ જાય 100%. તો આ ધવલભાઈ હતા જે લુણાવાડાથી અહીંયા દર મહિને એક વખત આવે જ છે દાદાને મળવા માટે. કારણ કે સપના અહીંયા પૂરા થાય જ છે. ગમે તે કોઈ માણસ અહીંયા પગ મૂકે તેની સાડાસાતી, કારણ કે સાડાસાતી શનિની વક્ર દ્રષ્ટિ કહેવાય. અને વક્ર દ્રષ્ટિ પડે એટલે કે જે કર્મનું ફળ એ આપવાનો એ દેવ એમના હાથમાં છે.
પણ શનિદેવ મેં તમને પહેલાં જ કીધું કે રાવણના ચુંગલમાં જ્યારે શનિદેવ ફસાયા ત્યારે હનુમાનજી એમને બચાયા હતા, ઉગાડ્યા હતા. અને શનિદેવે વચન આપ્યું હતું કે દાદા તમારા ધામમાં તમારા ચરણોમાં કોઈ મસ્તક નમાવશે તો મારી દૃષ્ટિ એના ઉપર નહીં પડે, મારી વક્ર દૃષ્ટિ એના ઉપરથી હટી જશે. તો આ એક એવું ધામ છે કે જ્યાં વક્ર દૃષ્ટિ શનિની પનોતી જે છે એ ઉતરી જાય છે. ધવલભાઈનો આભાર માન્યા. થેન્ક યુ ધવલભાઈ. તો અહીંયા આ ભીમની ઘંટી છે અને અહીંયા જે ભાવિ ભક્તો આવ્યા છે એમને એક પ્રશ્ન એવો છે કે ભીમ કેવી રીતે ઘંટી અનાજ દળતું હશે. તો દાદાને કહીએ કે ભીમને હાથાની જરૂર ના પડે, ખાલી ઉપર હાથ મૂકીને આમાં ગોળ ગોળ ફેરવે ને તો અનાજ દળાઈ જાય, કારણ કે એ ભીમ હતો, એ ભીમ કરી શકે. એટલે અહીંયા હાથો નથી. ઘણા બધાને અહીંયા પ્રશ્ન થાય છે કે અહીંયા કેવી રીતે, તો એ ચકેડું અહીંયા ખાલી હાથેથી આમાં ખાલી ગોળ ગોળ ફેરવે ને તો એ પૂરું થઈ જાય. તો આ એક ભીમની ઘંટી અને ભીમ એનામાં 10,000 હાથીઓનું બળ હતું. અને આ ઘંટી આપણા માટે આપણે બહુ મોટી કહેવાય, પણ ભીમ માટે તો ખબર નહીં હવે કેવું હશે. અને અહીંયા આવે ઘણા બધાનો પ્રશ્ન એવો જ હોય છે કે હાથો તો છે ને યાર કેવી રીતે ડરતા હશે. પણ કદાચ ભીમનું સ્વરૂપ આપણે કદાચ કાલ્પનિક આપણે કદાચ વિચારીએ તો એટલું મોટું એની કદ કાઠી હતી કે આ ઉપર જે દેખાય છે ગોળ, અહીંયા હાથ મૂકીને ખાલી ચકેડું આમ ખાલી આમ ફેરવે ને તો એક આખો ડબ્બો એક જ મિનિટમાં નીકળી જાય. આ એવું ભીમનું ચકેડું છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે આ પથ્થરો જે એક ઉપર એક ગોઠવાય છે એના પાછળનું આ બેન કરે છે. તો એમને પૂછીએ કે તમારી કોઈ મનોકામના છે, કારણ કે આ મનોકામના સિદ્ધિ માટે જ આ પથ્થરો એક ઉપર એક મૂકવામાં આવે છે. તો બેનને પૂછીએ, બેન તમારી કોઈ મનોકામના છે એવી? એકચ્યુઅલી હું ફર્સ્ટ ટાઈમ આવી છું અહીંયા. અચ્છા. તો બધાનું એવું કહેવું છે કે અહીંયા જેટલા બી પથ્થર ગોઠવીએ એટલા આપણા પોતાનું ઘર બને છે એવું કહે છે. હા, તો મેં તમને પહેલાં જ કીધું કે અહીંયા 1, 2, 3, 7 માળનું બિલ્ડિંગ અહીંયા બનાવે છે લોકો. અને કદાચ આ જગ્યાના પ્રભાવ એવા હશે કે આ જગ્યા ઉપર કદાચ આવી માનતા રાખો. ચોક્કસ. અને અમારી પણ એવી જ મનોકામના છે કે તમારું મકાન થઈ જ જાય. થેન્ક યુ. તો શું નામ છે આપણું બેન? દિવ્યંતી પટેલ. તો દિવ્યાંતી પટેલના તમારું સાહેબ? ધવલભાઈ. તો હમણાં જ એક ધવલભાઈ અમને લુણાવાડાના મળ્યા અને આ પાછા બીજા ધવલભાઈ મળ્યા. તો આજે કદાચ અમારું ધવલભાઈ, કારણ કે મેં તમને પહેલાં જ કીધું કે અહીંયા 7.5 નિવારણ કેન્દ્ર છે અને નિવારણ થાય જ છે. તો કદાચ આજે ધવલભાઈને મળ્યા, કદાચ અમારી 7.5 ઉતરી જાય. તો આ બધાના દર્શન કરીને આપણે નીકળીએ છીએ. અને લોકોની મનોકામના હોય છે તો અહીંયા તમે જોશો તો પથ્થર ઉપર પથ્થર મનોકામનાઓ સિદ્ધ અહીંયા થતી હોય. આ જગ્યા એવી છે કે પાંડવો હોય ત્યાં શ્રી કૃષ્ણ હોય અને અહીંયા બધી મનોકામનાઓ સિદ્ધ થતી હોય. તો માનવું જરૂરી છે, કારણ કે આપણો દેશ જે છે એ રહસ્યોથી ભરપૂર છે. અને અહીંયાની 1 ઇંચ જમીન, મેં તમને કીધું કે 1 ઇંચ ભૂમિ એ બહુ પ્રભાવશાળી છે. અને અહીંયાની એક પણ જગ્યા એવી નથી કે જ્યાં ભગવાનનો પ્રભાવ ના હોય. તો અહીંયાથી આપણે દર્શન કરીને જઈએ છીએ. તો દોસ્તો આ હતું અમારું જંડ હનુમાન. જે જંડ હનુમાનના આપણે દર્શન કર્યા, ભીમની ઘંટીના દર્શન કર્યા. આ લોકોની જે આસ્થા અને લોકોના જે કામ થાય છે તમારી સામે છે. અહીંયા કેટલા બધા તમે જુઓ તો પથ્થર ઉપર પથ્થર ગોઠવાયેલા છે. તો લોકોની આસ્થા અહીંયા પૂરી થાય છે. તો આ એક એવું ધામ કે જ્યાં નિવારણ 7.5 નિવારણ અહીંયા થાય છે. તો આ જગ્યાના આપણે અદ્ભુત જગ્યાના દર્શન તમે કર્યા. તો દોસ્તો આ હતો આજનો આપણો વિડીયો, આજનું આપણું લોકેશન. અને આ લોકેશનની તમને માહિતી આપી. અને મારા આ વિડીયોથી કદાચ તમને જે સંતોષ થયો હોય, તમને ગમ્યો હોય આ વિડીયો, તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આ 7.5 નિવારણનું આ એક અદ્ભુત સ્થાન છે કે કોઈના તમારા કોઈ પરિચિતમાં કોઈ પણ વ્યક્તિને 7.5 હોય તો એના આ જગ્યાનું એડ્રેસ આપજો. આ જગ્યાનું એડ્રેસ છે પંચમહાલ જિલ્લો, જે પાવાગઢ છે. પાવાગઢની બિલકુલ આ બાજુમાં છે, જ્યાં જાંબુઘોડા છે. અને જાંબુઘોડા તાલુકાનું આ એક જંડ ગામ છે અને ત્યાં બિરાજમાન છે જંડ હનુમાન. તો અહીંયા તમે આવી અને ભગવાન દાદાના દર્શન કરો અને દાદાના દર્શન થકી તમારી 7.5 અહીંયા નિવારણ થાય છે. તો દોસ્તો આવા જ સરસ મજાના વિડીયો અને આવી જ
જાણકારીવાળા વિડીયો અગર તમને જો ગમતા હોય, તમને ભક્તિ અને ભાવ અને સનાતન પ્રત્યે જો પ્રેમ હોય તો આ અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કારણ કે અમારું કામ તમને ખબર જ છે કે આવા જે નાના નાના ગામ છે, આવા જે ધામ છે, એના જે છુપાયેલા રહસ્યો, છુપાયેલા ઇતિહાસો, એના મારું બહાર લાવવાનું કામ છે, લોકો સુધી પહોંચાડવાનું કામ છે. અને લોકો સુધી ક્યારે પહોંચશે તો જ્યારે તમે અમારો વિડીયો જોશો અને વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરીને આગળ મોકલશો, ત્યારે કદાચ આ ઇતિહાસો લોકો સુધી પહોંચશે. તો બન્યા રહો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પન્ને. જય હિન્દ, જય ભારત.